મારું નામ લાલજીભાઈ સવજીભાઈ મારકડા, ગામ હરિપર, હાલ જામનગર રહું છું. આજે ધર્મેશભાઈ રાણપરિયા પાસેથી મેં એક મારા નામ ઉપર 5 લાખ રૂપિયા લીધેલા હતા. બે મારા સંબંધી ઉપર એને કીધેલું કે તારા નામ ઉપર હવે નહીં મળે, તું બીજા કોઈના નામ આપ. એટલે બીજા બે મારા સંબંધીના નામ ઉપર અલગ અલગ સમયે 10-10 લાખ રૂપિયા, બીજા ટોટલ 25 લાખ રૂપિયા મેં લીધેલા હતા. એ 25 લાખ રૂપિયાનું મેં 26 લાખ રૂપિયા વ્યાજ ચૂકતે કરી દીધું. છતાં હજુ એ બે મારા સંબંધીઓ ઉપર એમણે નેગોશિયેબલ જાહેર કર્યું છે, નેગોશિયેબલ દાખલ કરી છે, અને ચેક અને લખાણ, લોટરી કરાર લખાણ છે, એ લખાણ હજી મને પરત આપ્યું નથી મને ચેક આપ્યા. છતાં આ લોકો મારા એની પહેલાં મારા મશીન એ લોકો ભરી ગયેલા હતા, જે મશીન મેં કોર્ટમાંથી મને પરત મળેલા છે, જે બદલ પંચ બી પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું. બરોબર છે. અને જે અત્યારે મેઘનાબેને જે આ કાવા દાવા જે ઉપાડ્યા છે એ તદ્દન ખોટા છે. અમે પણ એક પાટીદારના દીકરા છીએ, અમને પણ શરમ આવે છે. આજે એના લીધે અમને ઉદ્યોગમાં કામ કરવા જેવું નથી. કોઈ વ્યક્તિ અમારો સંગ નથી કરતો. સંગ નથી કરતો એનું કારણ એ છે એ લોકો માથા ભારે છે, અમે નાના માણસો છીએ. ટકનું ખાઈને ટકનું ખાવાવાળા વ્યક્તિ છે. જો એની યારે અમે સંબંધ રાખ્યા હતા ત્યાં સુધી સારું જ હતું, પણ હવે અત્યારે આ ઉદ્યોગમાં આજથી 1.5 વર્ષ થઈ ગયું, મને ક્યાંય કામ ધંધો મળતો નથી, મારું કારખાનું ચાલુ નથી થઈ શકતું, જેના લીધે આર્થિક તંગી, બીજા અન્ય કારણોસર જે મેં દવા પીધી હતી એ દવાના સદનસીબે હું બચી ગયો. મારા બાળ બચ્ચા અટાણે ખુશી છે. બાકી આ લોકો જે ઉપાડો લીધો છે એ સદન ખોટો છે. અને 18 વર્ણને વિનંતી છે, અને મારા પાટીદાર સમાજને ખાસ વિનંતી છે કે આ લોકો જે કરે છે એ સદન ખોટું છે, અને સમાજ પોતે જાણે છે છતાં એનો સાથ સહકાર તમે ના આપો. મહેરબાની કરી અમારા જેવા નાના માણસોનો તમે સહકાર આપો, તે બદલ ધન્યવાદ. મેઘનાબેન, આજે તમે જે રોતા સોશિયલ મીડિયામાં આવો છો એ હકીકતમાં કેટલું સત્ય છે? આજે અમે લોકોએ તો દવા પીધી છે, તમે લોકોએ 21 જણાને આત્મવિલોપનની ધમકી આપી. તો તમે થોડુંક વિચારો કે ધર્મેશભાઈએ આવા કેટલા લોકો ઉપર જુલમ કર્યો છે, વ્યાજ લીધા છે, પેટ ચીરીને લોકોએ વ્યાજ આપ્યા છે, લોકો સામે નથી આવતા. તો આજે તમને આટલું દુઃખ પડ્યું હતા, તમે રોઈને મીડિયામાં આવી અને આપો છો, વિડીયો આપો છો, તો થોડુંક અમારા સામું જુઓ, અમને કેટલી તકલીફ પડી છે, બીજા લોકોને કેટલું દર્દ થયું છે, એના પરિવારને કેટલું દર્દ થયું છે, મારા પરિવારને અત્યારે તમે હાલત જુઓ. થોડુંક તો વિચારો મેઘના. આવા નવા વિડીયા બનાવી તમારા ઉપર આવ્યું એટલે તમે રોઈને વિડીયા બનાવો છો. ના છૂટકે અમારે આવા કામ ન કરવા હોય છતાં અમારે આ ઇન્ટરવ્યુ આપી અને તમારા ઊભું રહેવાની અમારામાં હિંમત તો છે જ નહીં, પણ છતાં અમારે કરવું પડે છે. તમે લોકો હાથે કરીને કરાવો છો, એવું ના કરો, અને જે છે તે સત્ય સ્વીકારો. મારો અત્યારે અવાજ બોલાતું નથી, છતાં મારે અત્યારે આ બધું કરવું પડે છે. એનું કારણ એ છે કે મેં જે દવા પીધી હતી એ દવા આજે મેઘનાબેન રાણપરિયા એવું જાહેર કરે છે કે કોઈના કહેવાથી આ લોકો દવા પી અને અમારા ઉપર ખોટા કેસ કરે છે. તો મેઘનાબેનને એટલું માલુમ થાય કે બેન, જો કોઈના કહેવાથી કોઈ મોત વાલું કરતું હોય તો આ જગતમાં અત્યારે જામનગરમાં વસ્તી 50% થઈ ગઈ હોય બેન. એટલે મહેરબાની કરીને ખોટા એવા નિવેદનો ના આપો. તમને ખબર જ છે, તમે મને જોયો હતો તમારા ફાર્મ હાઉસ ઉપર, મને 20 દિવસ એને રાખ્યો હતો. તમારા કામ ત્યાં મને કરાવેલું છે, તમે મને ત્યાં કામ કરાવેલું છે, કામ કરાવ્યું છે, તમે ત્યાં ખુદ રૂબરૂ આવી ગયેલા છો. ને કોઈએ મને જમવાનું આપ્યું હતું? ત્યારે કોઈ આપતું હતું જમવાનું? સવારે ઉઠીને સીધો કામે લાગી જતો, કોઈએ જમવાનું નતું આપ્યું બેન. અને સાંજે હું મારી રીતે એકલો, પૈસા હોય ન હોય, એકલો જમી આવતો હતો. મારી પાછળ માણસો રાખ્યા હતા કે હું જેથી કરીને આડાવરો કે જઈ ન શકું, અને હું નહોતો જઈ શકતો. પછી મારા મશીન બદલી લીધા હતા, પછી મને છૂટો કરી દીધો, પછી મારા સંબંધીઓ પર કેસ કર્યા. છતાં તમે લોકો આ રીતે જો વર્તન કરતા હો તો એનો કોઈ રાઈટ તો નથી ને બેન. તમે તમારું વિચારો છો, અમારા જેવા નાના માણસોનું તો થોડુંક વિચારો કે તમારી ભૂલ છે કે અમારી ભૂલ છે. જગત નક્કી કરશે ને બેન, તમે જ નક્કી કરશો, તમે જ બધા મોટા છો. આજે અમારે જીવવા જેવું નથી બેન, થોડોક તો વિચાર કરો તમે. અમારે ક્યાંય જીવવા જેવું છે? આવો અમારી શેરીમાં, આવો અમારા ગલી મોહલ્લામાં, તો આવો ક્યારેક, તો આવો. અમને કોઈ બોલાવા રાજી છે? તમારા હારે દુશ્મની લઈશું અમે સુખી જઈએ? હાથે કરીને લીધી છે, અમને કઈ એવા શોખ થાય છે તમારી હારે દુશ્મની લેવાના બેન? કોઈ જાતનો કોઈને શોખ ન હોય બેન.
અમે દવા પીધી છે, મારા બાળ બચ્ચા રખડી પડશે. તમે જોયા છે મારા બાળ બચ્ચાને? તમે મહિલા છો, નથી મહિલા? તો થોડોક તો વિચાર કરો બેન. બાકી છે ને આ બધું રહેવા દો. અને મારા પટેલ સમાજને ખાસ વિનંતી છે કે અમે જે આ લોકો સામે લડત ઉપાડી છે, અને જે લોકો આમાં સમાયેલા છે, જે લોકો પાસેથી વ્યાજ લીધેલું છે, તેવા લોકો સામે આવે અને આવા લોકોને થોડુંક સબક શીખે એવું તમે કરો. તમે કાયમની માટે જો આના માટે દબાતા રહેશો તો આ કાયમ માટે તમને દબાવતા રહેશે. અને બીજું, હવે અત્યારે તો અમને અમારા જીવનો જોખમ છે જ. એ જેલમાં રહીએ, બારે રહીએ, અમને અમારા જીવનો જોખમ છે જ. કારણ કે એ લોકો પાસે માણસો બહુ છે બેન, બહુ માણસો છે, બહુ એટલે બહુ જાજા માણસો છે. ક્યારે શું થાય અમારું એ કાંઈ નક્કી નથી. આથી દરેક સમાજને વિનંતી કરું છું કે તમે આગળ આવો અને સાથ સહકાર આપો, સપોર્ટ કરો, મદદ કરો. અત્યારે મારી પાસે મારા જે આ ગળું બેસી ગયું છે ને, એના દવાના પૈસા પણ નથી. મારા માતા પિતા બીમાર છે, ઘરે છોકરો બીમાર છે, કોઈના દવાના પૈસા નથી અત્યારે. ચા ને રોટલી ખાઈને નભીએ છે બેન. થોડુંક તો વિચાર કરો. પેટ બારી બારીને તમને વ્યાજ આપ્યા છે, અને 25 લાખ રૂપિયા ને 26 લાખ રૂપિયા મેં તમને વ્યાજ સાથે ચૂકવી દીધા છે. છતાં મારા ચેક, લખાણ, કોઈ વસ્તુ મને હજી પરત નથી તમે લોકોએ આપી. થોડુંક વિચારો. અને પાટીદાર સમાજને નમ્ર નિવેદન છે કે થોડાક સામે આવો, આગળ આવો, અમને લોકોને સપોર્ટ કરો. જય ભારત.